નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વિશેષ વાત કરવી છે સોશિયલ મીડિયા વિશે. અત્યારે જે પ્રકારે આપણે જોઈએ છે કે ડિજિટલ યુગમાં બાળપણ પણ ડિજિટલ થઈ રહ્યું છે. એટલે જે બાળકો છે કોઈ પણ વયના, અત્યારે ના ફક્ત બાળકો પરંતુ જે યુવા વર્ગ છે, જે વૃદ્ધો છે, તમામ વયના લોકો અત્યારે સોશિયલ મીડિયા ઉપર રચ્યા પચ્યા રહેતા હોય છે. અને ખાસ એમાં બાળપણની વાત કરીએ એટલે કે સગીર વયની પણ વાત કરીએ તો અત્યારના જે સગીરો છે મોટાભાગે મોબાઈલ ફોન ઉપર રહેતા હોય છે. અને જ્યારે નાની ઉંમરમાં જ માતા પિતા દ્વારા તેમને ફોન પકડાવી દેવામાં આવે તો તે સોશિયલ મીડિયા થકી બીજા અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય છે. હમણાં તાજેતરમાં ઘણા બધા એવા કિસ્સા આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા થકી લોકો એકબીજાના સંપર્કમાં આવીને પ્રેમમાં પડતા હોય છે. હવે જે આપણે સંબંધની વાત કરીએ છીએ, સમાજની વાત કરીએ છીએ, તેનાથી ઉપર જઈને સોશિયલ મીડિયા એક કહીએ તો એક અન્ય વ્યક્તિ સાથે મેળાપ કરીને પ્રેમ જે છે તે થતો હોય છે. આવી જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો કે જેમાં 10મા ધોરણમાં ભણતી જે સગીરા હતી તેને 17 વર્ષના સગીર સાથે ઓનલાઈન પ્રેમ થયો. એટલે કે સોશિયલ મીડિયા થકી તે વાતચીત કરીને ત્યારબાદ તે પ્રેમમાં પરિવર્તન થઈ. એ યુવકે તેને બોલાવી, રૂમમાં બોલાવી અને તેની સાથે મરજી વિરુદ્ધનું દુષ્કર્મ આચર્યું. અને તે બાદ તે ગર્ભવતી થઈ અને તેનું ગર્ભપાત પણ યુટ્યુબ પર વિડીયો જોઈને ઘરમાં કરાવવામાં આવ્યું. હવે આ એક કિસ્સો જે એટલો આઘાતજનક છે કે સગીરો જ્યારે આ પ્રકારે સોશિયલ મીડિયા થકી પ્રેમમાં આવતો હોય અને આ પ્રકારનું શારીરિક સંબંધ બંધાતો હોય અને તે આટલી હદ સુધી પહોંચતો હોય તો સમાજ માટે પણ તે લાંછન સમાન છે. અને જે યુવા પેઢી છે કે જે સોશિયલ મીડિયા ઉપર સતત રચી પચી રહે છે. આની અગાઉ એક કિસ્સો આવ્યો હતો કે ધોરણ 10માં ભણતી જે બાળકી હતી તેને લગ્ન કરવાની જીદ ચડી હતી તો માતા પિતાએ અભિયમની મદદ લીધી. એની પહેલા આવ્યું કે ધોરણ 5માં ભણતી જે સગીરા હતી તે એક યુવક સાથે ભાગી ગઈ. હવે આ પ્રકારના જે કિસ્સાઓ બનતા હોય છે, આ બધા કિસ્સાઓ પર રોક લાગવી કેટલી જરૂરી છે. સરકાર તો કામ કરી રહી છે. સરકાર દ્વારા એ પણ બહાર આવ્યું છે કે જે નાની ઉંમર એટલે કે 18 વર્ષથી નીચેના લોકો છે, જે સગીરો છે, તેમને સોશિયલ મીડિયા ઉપર બેન લાગશે અને તેમને સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવવું હશે તો માતા પિતાની મંજૂરી જરૂરી છે. પરંતુ સોશિયલ મીડિયાએ જે કહીએ તો સંબંધોને પાંગરતા જોવા મળે છે. એટલે કે સોશિયલ મીડિયા થકી જે બંધાતા સંબંધો છે તે પાંગરા હોય છે. અને આ જ બધા વિષયો પર આજે આપણે ચર્ચા કરીશું કે સોશિયલ મીડિયા અત્યારે કેટલું આઘાતજનક બની રહ્યું છે અને અત્યારે જે ડિજિટલ યુગ છે તેમાં બાળપણ પણ ડિજિટલ બની રહ્યું છે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી કે જો સિનિયર સાયકોલોજીસ્ટ છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ. સાથે જોડાયા છે ઋત્વી પટેલ કે જો સામાજિક કાર્યકર્તા છે. ઋત્વીજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. જી, થેન્ક યુ બેન. પ્રેઝન્ટ કરવા માટે કશિશ કાપડી યુથ એક્ટિવિસ્ટ તરીકે જોડાયા છે. કશિશ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. પ્રશાંતજી, જે રીતે અત્યારના બાળકોની આપણે વાત કરીએ તો તેમની સગીરોની ખાસ વાત કરીએ તો તેમને જો કંઈ પણ આપણે શીખવાડીશું, કોઈ પણ માતા પિતા શીખવાડશે તો તે તરત શીખી લેશે. કારણ કે કહેવાય છે કે નાની ઉંમરમાં જે બાળક શીખે છે તે તેને જિંદગીભર કામ લાગતું હોય છે. પરંતુ જ્યારે નાની ઉંમરમાં, શીખવાની ઉંમરમાં આ પ્રકારે જ્યારે વલણ અપનાવાતું હોય એટલે કે બાળકો સોશિયલ મીડિયા ઉપર આવી રીતે અન્ય અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરતા અને પ્રેમમાં તે પરિવર્તન થતું હોય અને ત્યારબાદ આ પ્રકારની ઘટના બને, કેટલી આઘાતજનક બાબત કહી શકાય એ તમામ વયના સગીરો માટે અને સાથે એ માતા પિતા માટે પણ. એકચ્યુઅલી આ એક ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય. આઘાતજનક તો છે જ, પણ એનાથી વધારે લોકોએ સમજવાની જરૂર છે કે નાની ઉંમરમાં જે તરુણોને અથવા તો બાળકોના હાથમાં જે મોબાઈલ પકડાવી દેવાની વાત છે અને ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકો જે પેરેન્ટ્સ જે છે એ લોકો એવું સમજે છે કે મારા બાળક પાસે અમુક પ્રકારનો મોબાઈલ નહીં હોય તો એ બાળક બધાથી અલગ પડી જશે, કોઈ એને બોલાવશે નહીં. બાળકને પોતાને પણ એવું લાગતું હોય છે. એટલે એ બધા લોકો માટે આ એક બહુ મોટો લાલબત્તી સમાન કિસ્સો છે. આપણને એ હજુ ખબર નથી કે મોબાઈલ આપણને શું શું આપી રહ્યું છે. આપણે કઈ કઈ બાબતોનો ભોગ બની રહ્યા છીએ. ભોગ બની રહ્યા છે શબ્દ વધારે સાચો છે, કારણ કે લોકો એકચ્યુઅલી કન્ટેન્ટ કન્ઝ્યુમ નથી કરતા, કન્ટેન્ટ એમને કન્ઝ્યુમ કરે છે, જે એમને એક આઈડિયા જ નથી. એટલે આ ઉંમરની અંદર તો જ્યારે સોશિયલ મીડિયા પર છોકરાઓ હોય અને એની સાથે હોર્મોનલ ચેન્જીસ થતા હોય, બીજા ઘણા બધા સાયકોલોજીકલ, ફિઝિયોલોજીકલ અને સોશિયલ ચેન્જીસ થતા હોય શરીરમાં, અને એવા સંજોગોમાં આ બેધારી તલવાર જેવું સાધન હાથમાં આવે તો એ કઈ હદ સુધી જઈ શકે એનો આ એક લાલબત્તી સમાન કિસ્સો આપણે અત્યારે જોયો. અને હું હંમેશા કહેતો આવ્યો છું, આપણી કદાચ અનેક સેંકડો ડિબેટ થઈ હશે, મને ખબર નથી, વર્ષોથી હું કહેતો આવ્યો છું કે ચાઇલ્ડહુડ જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે ફ્યુચરના સાયકોલોજીકલ ઇસ્યુઝ માટે.
એટલે બાળકોના બિહેવિયરને સંભાળવું ખૂબ જરૂરી છે. અને જ્યારથી આ સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી સ્ક્રીન એડિક્શન એની ચરમસીમાએ પહોંચ્યું છે. લગભગ આપણે જાણીએ છીએ કે અત્યારે ઇટ ઇઝ વેરી કોમન કે બધાને ખબર હોય છે લગભગ ભારતની અંદર 6 થી 7 કલાકનો સ્ક્રીન ટાઈમ છે, એમાં 3 કલાકથી શરૂ થઈને 7 કલાક સુધી પહોંચે છે, ડિપેન્ડિંગ અપોન ધેર વર્ક. પણ જેને કામ નથી એના માટે શું? જેને કામ નથી એ લોકો પણ 3-4 કલાક સોશિયલ મીડિયા જુએ છે. અને તમે વિચાર કરો કે આટલો બધો સમય લોકો પાસે આવ્યો ક્યાંથી? તો આ જે છે એ ભયંકર ચિંતાજનક બાબત એટલે છે કે ફ્યુચરમાં આ સ્ક્રીન પરથી આ ગર્ભપાતની વાત નથી, લોકો મર્ડરની રીતો પણ શીખે છે. કદાચ થોડા વખત પહેલા આપણે ચર્ચા કરી હોય કે નહીં, મને યાદ નથી, પણ હું કહેતો હતો કે આ ક્રાઇમ શોઝ છે એ એકચ્યુઅલી ક્રાઇમ અટકાવવા માટે નથી, પણ લોકો એમાંથી ક્રાઇમ શીખે છે અને કેવી રીતે ક્રાઇમમાંથી બચી જવું એ શીખે છે. તો એવી જ રીતે હવે તો દરેકના હાથમાં એ વસ્તુ આવી ગઈ, એટલે લોકો એની પરનું નિયંત્રણ ખૂબ જરૂરી છે એવું મારું માનવું છે. નિયંત્રણ બધી રીતે, સામાજિક રીતે, કૌટુંબિક રીતે, અંગત રીતે, એટલે પોતાની જાતથી, શૈક્ષણિક રીતે અને કાયદાની દ્રષ્ટિએ બધી જ રીતે આના પર નિયંત્રણ જરૂરી છે. જી બિલકુલ. ઋત્વિજી, જ્યારે આ પ્રકારના કિસ્સા સમાજમાં સામે આવતા હશે કે આપણે યુવા વર્ગ તો છોડ્યો, પરંતુ જે સગીરો છે, સગીરો જ્યારે આ પ્રકારનું વલણ અપનાવે કે સોશિયલ મીડિયા થકી કોઈના સંપર્કમાં આવે, ત્યારે તે સમાજ માટે કેટલી લાંછનરૂપ બાબત કહી શકાય કે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. સાચી વાત છે બેન. આ પ્રશ્ન આજકાલ દરેક ન્યૂઝ ચેનલ પર પ્રાઇમ ટાઈમમાં ચર્ચાતો પ્રશ્ન છે, કારણ કે વારાફરતી વારા એક પછી એક એવી ઘટનાઓ આવતી રહે છે કે આપણને દરેક ઘટનામાં એવું થાય કે આવું પણ થઈ શકે. ચોંકાવનારા કિસ્સાઓ બધા બહાર આવી રહ્યા છે. પણ આમાં જ્યારે આપણે એક આખી સામાજિક રીતે વાત કરીએ કે બ્રોડર પર્સપેક્ટિવમાં જોવા જઈએ બેન, તો આ કોઈ એક ઘરનો કદાચ આ પ્રેમ થયો, શારીરિક સંબંધ બંધાયો, એના પછી ગર્ભપાત કરાવ્યો, એ આખો અલગ કિસ્સો છે. પણ બીજા બધા સોશિયલ મીડિયાથી થતા પ્રશ્નો કે બીજી બધી નાની નાની બાબતો, એ કદાચ અત્યારે દરેક ઘરનો, દરેક પરિવારનો એક સળગતો પ્રશ્ન છે. કારણ કે થયું શું છે, સાહેબે કહ્યું એ પ્રમાણે કે આ કિશોરાવસ્થા કે તરુણ અવસ્થા એક એવી ઉંમર છે કે જ્યારે તમારી પૂરેપૂરી સમજણ ડેવલપ થયેલી નથી હોતી, હજુ બાળક જ છો, અને છતાં પણ એટલું બધું કુતૂહલ, એટલું બધું જિજ્ઞાસા હોય, અને હાથમાં એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ મળી જાય જેમાં દુનિયાની દરેક માહિતી માત્ર એક ક્લિક દૂર હોય. તમે દુનિયાની કોઈ પણ વસ્તુ તમારે જાણવી હોય, શીખવી હોય, સારી પણ હોઈ શકે, પણ મોટાભાગે આપણે સારું શીખતા નથી. પણ આવી રીતે મેં જે રીતે આ દીકરીનો ખાલી યુટ્યુબનો વિડીયો જોઈને ગર્ભપાત કરવામાં આવ્યો, એટલે એવરી ઇન્ફોર્મેશન ઇઝ જસ્ટ અ ક્લિક અવે. બધું જ તમને માહિતી મળી જાય છે. અને નોટ જસ્ટ ઇન્ફોર્મેશન, આપણે જોવા જઈએ તો આ જે સંબંધો બંધાઈ રહ્યા છે, પહેલાના જમાનામાં બે વ્યક્તિને મળવું અને બે વચ્ચે પ્રેમ સંબંધ બંધાવો, એના માટે બહુ લાંબી એક પ્રોસેસ થતી હતી. અત્યારે માત્ર એક ક્લિકથી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ઇવન અત્યારે તો સ્નેપચેટ પર તો ડિસઅપિયરિંગ મેસેજીસ છે, તમે શું વાત કરી પહેલા એ જોઈ પણ નથી શકતા. તો આવી બધી એપ્લિકેશનથી અજાણ્યા વ્યક્તિનો સંપર્ક કરવો એ એટલો સરળ અને એટલો ઈઝી થઈ ગયો છે કે આપણે અત્યારે કદાચ એક પુખ્ત ઉંમરે આપણે સમજી શકીએ છીએ, પણ એ કિશોર કે તરુણ કે બાળક, એને ખબર નથી પડતી કે આમાં શું ખરેખર આ વ્યક્તિ સાચી છે, આ વ્યક્તિ સારી છે યા ખરાબ છે. એ લોકો પાસે એ ફિલ્ટરેશનની પ્રોસેસ, હજુ એમનું દિમાગ એટલું ડેવલપ નથી થયેલું હોતું. તો આખી જે ઘટના છે બેન, એને પ્રોબ્લેમ તરીકે જોઈએ ને તો આ 4 લેવલ ઉપર પ્રોબ્લેમ થાય છે. એક તો વ્યક્તિગત રીતે, સૌથી પહેલું કે આ જે દીકરી છે, જેમ કે જેની જોડે આ ઘટના થઈ, એક ઉંમર સુધીની એટલી સમજણ આવી ગઈ છે કે ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે કઈ વસ્તુ ક્યાંથી માહિતી મેળવવી, કઈ રીતે કોન્ટેક્ટ કરવો, કઈ રીતે વાતચીત કરવી, પણ હજુ એની એટલી ઉંમર નથી કે દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે એ વસ્તુને સમજી શકે. એ એક પુખ્ત અવસ્થામાં હજુ એમનું દિમાગ પણ ફિઝિકલી પહોંચ્યું નથી. એટલે ત્યાં વ્યક્તિગત રીતે આ પ્રોબ્લેમ આ થાય છે કે પૂરી સમજ નથી અને આંધળું અને અધૂરું અનુકરણ. કોઈ પણ વસ્તુનું એ અનુકરણ આપણે કદાચ અત્યારે મોડર્ન બનવામાં એટલા બધા આંધળા અનુકરણો કરતા થઈ ગયા છે, પણ આંધળું તો અનુકરણ કરીએ છીએ પણ અધૂરું કરીએ છીએ. જે સારી વસ્તુઓ શીખવાની હોય છે નથી શીખતા, અધૂરું આપણે માહિતી મેળવીને કરીએ છીએ. બીજું છે પરિવાર તરફથી.
અત્યારે સાહેબે કહ્યું એ પ્રમાણે કે લગભગ 7 કલાક જેટલો એવરેજ સ્ક્રીન ટાઈમ હોય છે. હવે આટલો સમય મળે છે ક્યાંથી? તો સમય ક્યાંથી મળે છે? પહેલાના જમાનામાં બે વ્યક્તિઓ વચ્ચેની ચર્ચા થતી હતી, કુટુંબની વચ્ચેનું ચર્ચાઓ થતી હતી, મિત્રો મળતા હતા, અને એ દરેક વ્યક્તિનું ઇન્ટરપર્સનલ રિલેશન બહુ સરસ રહેતું હતું, વ્યક્તિનો વ્યક્તિ જોડેનો મેળાપ સારો રહેતો હતો. પણ અત્યારે એ ગેપ એટલો મોટો થઈ ગયો છે કે એટલું મોટું વેક્યુમ ક્રિએટ થયું છે કે આપણને ખાલી ફોન ઉપર જ, અને ખાસ કરીને સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર આપણે આપણા સંબંધો કે આપણી મિત્રતા કે આપણો પ્રેમ આપણે આ બધી એપ્લિકેશન પર શોધવા માટે મજબૂર બન્યા છીએ. એટલે પરિવારમાં ક્યાંક ને ક્યાંક એ ગેપ, એ ડિસ્ટન્સ, ઇવન હૂંફ બાળકને એક ઉંમરે જ્યારે એના પ્રશ્નો હોય, એની સમસ્યાઓ હોય, તો પરિવાર તરફથી એ હૂંફ કે એ મોકળાશ નથી મળતી કે ખુલ્લા મને એ વાતોની ચર્ચા અને વાતચીત થઈ શકે. એટલે બીજો પ્રોબ્લેમ આમ આ વાત લેવલ કરીએ પર આવે જી, અને આમ છે. જી ઋત્વિબેન વાત કરીએ તો સોશિયલ મીડિયાનો જો આપણે ફાયદો એમ જોતા હતા કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જો શીખવું હોય તો કઈ રીતે તેનો ઉપયોગ થતો હતો, કે એટલે બહાર આવ્યું સોશિયલ મીડિયા કે જે આપણા વ્યક્તિઓ છે, એટલે કે આપણા જે સંબંધીઓ છે, જે દૂર રહે છે અને આપણી સાથે કોઈ પણ પ્રકારના એવા સંપર્કમાં નથી, તો તેને સોશિયલ મીડિયા થકી આપણે શોધીને એની સાથે એક્ઝેક્ટલી. સંપર્ક, એટલે કે આપણા ઘરના પરિવાર સાથે જે દૂરના જે વ્યક્તિઓ છે આપણા ઘરના, એમની સાથે આપણે સંપર્કમાં રહીને આપણે ગેધરિંગ કરી શકીએ, ફેમિલી ભેગું થઈ શકે. પરંતુ આનો અલગ જ દિશામાં ઉપયોગ થઈ રહ્યો છે. એક્ઝેક્ટલી બેન, માર્ક ઝકરબર્ગ સાહેબે જ્યારે ફેસબુક બનાવ્યું એનો પર્પઝ જી. જ એ હતો કે એમની કોલેજના વિદ્યાર્થીઓ જે ઓલરેડી એકબીજાને ઓળખે છે, સંપર્કમાં છે, એ ઓનલાઈન પણ સંપર્કમાં રહી શકે, એટલે જ તો ફેસબુક બન્યું હતું. એટલે એનો પર્પઝ આખો કંઈક અલગ હતો. અને અત્યારે એનું, કારણ કે ઇન્ડસ્ટ્રી એટલી મોટી થઈ ગઈ છે અને આ બધા જે પ્લેટફોર્મ લઈને બેઠા છે એમને તો ખાલી ને ખાલી આપણામાંથી કમાવાનું છે. સાહેબે કહ્યું પ્રમાણે બહુ સાચી વાત છે. આપણે મોબાઈલ નથી વાપરતા કે આપણે સોશિયલ મીડિયા નથી વાપરતા, એ લોકો આપણને વાપરી રહ્યા છે, આપણા ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે એ આખો એક અલગ પ્રશ્ન થાય છે. પણ આ મૂળ વાત પર આવીએ તો એક પરિવારના લેવલ પર. ત્રીજી આવે છે કે સમાજના લેવલ ઉપર, જે તમે પ્રશ્નની વાત કરી કે સામાજિક લેવલે આ સળગતો પ્રશ્ન છે, તો આને સમાજના લેવલથી શું ક્યાં પ્રોબ્લેમ નડે છે? સૌથી પહેલું તો આ બધી વાતોની ખુલ્લા મને ક્યાંય ખુલ્લા રીતે વાતો નથી થતી. સેક્સ એજ્યુકેશનનો આપણા ત્યાં અભાવ છે. આ દીકરીની વાત કરી તો દીકરીના ઘરમાં 5 બહેનો છે, ઘરમાં આટલી સ્ત્રીઓ છે, આટલી બધી વાતો છે, તો ક્યાંય એવું કંઈ નહીં મોકળાશ મળી હોય, કે સમાજમાં એવી મોકળાશ નહીં મળી હોય કે આવી વાતોની એને પહેલેથી જો જાણ હોત, તો આ 5-6 મહિના પછી જે ગર્ભપાત કરવો પડ્યો, જે એના જીવના જોખમે, આમ જોવા જઈએ તો બીજી બધી વાતો તો ઠીક છે, પણ આમાં એ દીકરી પોતે મરી શકી હોત, એના જીવનો બહુ મોટું જોખમ હતું. તો આ સમાજના દ્રષ્ટિએ આપણે એટલો એક, આમ મેં કહ્યું ને એ પ્રમાણે આપણે વિકસિત સમાજ ને મોડર્ન અને આધુનિકતા અને ગ્લોબલાઇઝેશનની વાતો કરીએ છીએ, પણ એટલા સંકુચિત થતા જઈએ છીએ કે આ બધી વાતોના ખુલ્લા અને નાનપણથી, અમુક ઉંમરથી તમે જેમ ગુડ ટચ અને બેડ ટચ બાળકોને શીખવાડીએ છીએ, તો ક્યાંક ભૂલ પણ થઈ ગઈ, આવી વસ્તુ થઈ ગઈ, તો એના પછીના સમાધાનો શું છે? એ સમાજ તરીકે આપણે ત્યાં એ ચર્ચાઓ કરવામાં કાચા પડીએ છીએ. અને સૌથી છેલ્લું અને સૌથી મહત્વનું કે આ સિસ્ટમ આખી, અત્યારે સરકારે એક વસ્તુ બહુ જ સરસ કરી છે કે બાળકો માટે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન લાવી રહ્યા છે, કે બાળકોને સ્કૂલમાં શિક્ષકોને પણ કેવી રીતે સોશિયલ મીડિયાનું આખું એક કંટ્રોલ લાવવા માટે એક સરસ મજાની ગાઈડલાઈન આવી રહી છે. એ બહુ સરસ વાત છે. પણ બીજા કેટલા બધા પ્રશ્નો આમાં હજુ સળગતા છે, કે આ દવા મળી, જે દવા પ્રિસ્ક્રિપ્શન વગર મળતી જ નથી, તો એ દવા ક્યાંથી આવી? આ દીકરીનું આ આખી એ તંત્ર પર એનો એ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે સમાજમાં વધી રહી છે, તો પોર્નોગ્રાફી પર કંટ્રોલ નથી લાવતા, એ પણ તંત્ર પરનો પ્રશ્ન છે. અને ત્રીજો બેન, મારો અહીંયા બહુ મહત્વનો પ્રશ્ન છે કે આખી ઘટના થઈ, ખબર છે કે બાળકી નાની છે, ખબર છે એની ઉંમર ઓછી છે, છતાં પણ આપણા કાયદો એવું તો કે છે કે 18 વર્ષથી નાની વ્યક્તિનું નામ બહાર નહીં પાડવાનું, એની તસવીર બહાર નહીં પાડવાની, પણ બીજી બધી જ માહિતી, સુરતના આ વિસ્તારમાં રહે છે, ઘરમાં આટલી બહેનો છે, આ છે, તે છે, તો સમાજમાં હવે પછીની પરિસ્થિતિ કેટલી ગંભીર એના માટે થશે, ત્યાં પણ આપણું તંત્ર ક્યાંક ને ક્યાંક ચૂક્યું છે. તો બેન, આખા આ એક મોટા બ્રોડર સમાજના પરિપ્રેક્ષમાં આપણે આ વસ્તુને આવી રીતે જોઈ શકીએ.
જી બિલકુલ ચોક્કસ. અને ઋત્વિજી જે રીતે આપણે વાત કરી કે આને દરેક રીતથી જોવામાં આવે તો આ જે અત્યારની પરિસ્થિતિ સર્જાશે તે ના માત્ર સોશિયલ મીડિયા થકી પરંતુ એ પરિવાર દ્વારા પણ કદાચ તે બાળકને એ પ્રકારની હૂંફ ના મળતી હોય, પ્રેમ ના મળતો હોય. અને જ્યારે પરિવારના જે લોકો જે છે તે જ આખો દિવસ જો ફોનમાં રચ્યા પચ્યા રહેશે તો બાળક પણ તે જ શીખવાનું છે. અને તે જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અત્યારે સગીરોમાં પણ એટલે જ જોવા મળી રહી છે. કશિશ, યુથની વાત કરીએ તો આજકાલના યુથ મોસ્ટલી કહીએ તો તે સોશિયલ મીડિયા ઉપર હોય છે. હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ હોય છે, તે લોકો પણ જે માહિતી પૂરી પાડતા હોય છે. ઘણા બધા લોકો સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કરે છે માહિતી પહોંચાડવા માટે, કોઈ પણ પ્રકારની એવી સારી જે પોઝિટિવ મોટિવેશનલ વાતો છે તેના માટે. પરંતુ જ્યારે એવા યુથ, એવા સગીરો કે જે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ આ પ્રકારે કરતો હોય તો આ ફાયદાની સામે ગેરફાયદા વધારે હોય તેમ લાગે આપને? ડેફિનેટલી શિવાની, જેટલા આપણી જોડે ફાયદા છે એટલા જ આપણી જોડે સોશિયલ મીડિયાનું નુકસાન પણ હશે. અને આ નુકસાન, જેમ ઋત્વીબેન અને ડોક્ટર પ્રશાંતે કીધું, બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક છે ને આપણા ઘરમાંથી જ ઊભું થાય છે. કે તમે તમારા પોતાના પેરેન્ટ્સ સોશિયલ મીડિયા ઉપર છે, કે પછી તમે તમારા પેરેન્ટ્સથી એ પ્રેમ નથી મળતો જે પ્રેમ એક છોકરું બીજે બારે ગોતવા જાય છે. આજે તમે એક વાત કહો, અગર હું મારા ઘરે એકદમ ખુશ છું મારા પેરેન્ટ્સ જોડે કે પછી મારા ભાઈ બહેન જોડે, કે અમારી જિંદગી આખી બરાબર છે, તમે સોશિયલ મીડિયા ઉપર જાઓ, 5-6 રીલ સ્ક્રોલ કરી અને પાછા પોતાની જિંદગીમાં જતા રહો. પણ તમારી જોડે કોઈ તમારા ઘરે વાત કરવા જ નથી, કે તમારા જે બંને મા બાપ છે એ કામ કરે છે, પછી તમારા મમ્મી જે છે એ વોટ્સએપ પર છે, તમારા પપ્પા ફેસબુક ઉપર છે, તો તમારી હાથમાં ફોન છે, તમે એ જ કરવાના છો. અને જે પ્રેમ, જે સત્કાર અને જે ભાવના તમે બીજા લોકોમાં ગોતી રહ્યા છો એ હવે તમે આ મોબાઈલમાં ગોતો છો. બીજી વસ્તુ કે પિયર પ્રેશર, આપણે જે લોકોને કહેતા હોઈએ છીએ. મારા ઘણા બધા મિત્રો અગર મને કે તને ખબર છે મેં આટલા છોકરાઓથી આજે વાત કરી, તમને ખબર છે કે આટલા મને નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, કે આટલા મને આજે નવા ફોલોઅર વધ્યા, તો એ લોકો શું કરશે? મીમ પેજીસ હોય કે પછી જે આપણા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના પેજીસ હોય એની નીચે જઈને કમેન્ટ કરવાનું ચાલુ કરશે કે મેસેજ મી, ટેક્સ્ટ મી એન્ડ જી અવેલેબલ ટુ ટોક. તો એ રીતે કરીને આ બધા જે લોકો છે એ એકબીજાના સંપર્કમાં આવે, સંબંધમાં આવે, અને એમને ખબર નથી હોતી કે આગળ કઈ રીતે વધવું. બીજા લોકોને જોઈ અને બીજા લોકો જે કરે છે, અને એ લોકો તો બહુ જ પોપ્યુલર છે કે ફેમસ છે કે એમના ફોલોઅર્સ વધારે છે, એવું કરીને આપણે બી એ જ રસ્તે ચાલતા જઈએ છીએ કે અગર આ કરે છે અને આટલો સત્કાર, આટલો પ્રેમ એમને મળે છે તો એ બરાબર જ કરતા હશે. અહીંયા જી આપણે ક્યાંક જે છે પોતે વિચારતા નથી. અને એવું મને લાગે છે કે જ્યારે તમે બધા જ, જેમ કે અગર ઘરમાં ખાલી 1 કલાક ડિનર માટે ફોન મૂકીને પણ તમે બેસો, તમે વાત કરો, હું હવે સમજી શકું છું કે આપણું સમાજ હજી એટલું ઓપન માઇન્ડેડ નથી થયું કે આપણે આપણા બાળકોને બેસીને સેક્સ એજ્યુકેશન આપીએ. તો એની માટે આપણે અવેરનેસ ડ્રાઈવ્સ ને એવું બધું કરીએ, પણ એટલીસ્ટ આપણે આપણા બાળકોને એવું શીખવાડીએ કે અજાણતા વ્યક્તિઓ જોડે પ્રેમ સંબંધ જેટલી વાતો ના કરવી. એટલીસ્ટ તમે અગર એ વ્યક્તિને ઓળખતા ના હો તો એમને પોતાની બધી જ માહિતીઓ ના આપવી, તમારે એને મળવા ના જવું. અગર આજ આપણે કિસ્સો લઈએ તો આ 10મી કક્ષામાં ભણતી છોકરી એના ઘરે જૂઠું બોલીને જ ગઈ હશે એ વ્યક્તિને મળવા, જી એક મા બાપનો ભરોસો રાખીને ગઈ હશે. તો એટલીસ્ટ અગર તમારા મા બાપને ખબર પણ છે કે તમે બારે જાઓ છો, કે તમે ક્યાં જાઓ છો, કે તમે કોને મળવા જાઓ છો, તો આવા ઘણા બધા જે અકસ્માતો છે, આ તો હજી આપણી દીકરી અહીંયા સલામત હતી. ઘણા બધા સોશિયલ મીડિયા પર તો લોકો જે 7મી-8મી કક્ષામાં હોય છે એમને કે મળવા આવો, અને પછી કેટલી બધી નાની જે બાળકીઓ છે એ લોકોને કિડનેપ કરી લેતા હોય છે, કે એમનો જી ફિઝિકલ અબ્યુઝ થતો હોય છે, અને એ વસ્તુ એ ઘરે કહી નથી શકતા. હમ આપણો જે બોન્ડ છે એ બનાવવું વધારે જરૂરી છે એવું મને લાગે છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, પહેલાના સમયમાં અને અત્યારના સમયની પણ જો વાત કરી તો જો બાળકથી કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો માતા પિતા અથવા વડીલો દ્વારા એવું કહેવામાં આવે કે હશે, નાનું બાળક છે એટલે તેને શું ખબર પડે. પરંતુ હવે અત્યારે કદાચ આ કહેવું પણ ખોટું હશે, કારણ કે તે જ બાળકો જ્યારે આ પ્રકારે સોશિયલ મીડિયામાં રહીને અન્ય અજાણ્યા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધતા હોય, પણ અત્યારના સમયમાં આ પ્રકારનું વલણ એટલે કે સોશિયલ મીડિયા થકી સગીરો અજાણ્યા વ્યક્તિ સાથે પ્રેમમાં આવે, આ કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. આનું મુખ્ય કારણ શું હોઈ શકે? આનું મુખ્ય કારણ એ છે કે એક હેન્ડી ટૂલ મળી ગયું લોકોને અપ્રોચ કરવા માટે. એટલે તમારા હાથમાં જ એવી વસ્તુ છે કે તમે કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચી શકો છો વિધિન સેકન્ડ્સ. અને બીજી વાત એ છે કે
હવે છે ને લાઈફમાં જે વધારે જે નાના જે યંગસ્ટર્સની વાત કરું ખાસ કરીને, તો બહુ કેઝ્યુઅલ થઈ ગયા છે. એમને તમે કોઈ જ્ઞાનની વાત કરો કે કોઈ ઉપદેશ આપો તો દે ડોન્ટ કેર, એમને કોઈ પડી જ નથી. એમને એવું છે, ઇટ ડઝન્ટ મીન કે એ લોકો ખરાબ છે. પહેલી વાત તો આ છે, એનો અર્થ એવો નથી થતો. પણ એનો હું સમજાવું કે આવું કેમ છે, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જાણવાનું. જે છોકરાઓને આ જે થાય છે એનું રીઝન પણ સોશિયલ મીડિયા પાછું છે. કારણ કે પોસ્ટ કોરોના જે સ્ક્રીનની ટેવ પડી, એ ટેવ પછી દૂર થતા તો બહુ વાર લાગે અથવા થતી જ નથી. સ્ક્રીન એડિક્શન થઈ જાય છે એવું હું વારંવાર કહેતો હોઉં છું. પણ પછી એવું છે કે ધીરે ધીરે એટેન્શન સ્પાન બહુ ઘટી જાય છે. એટલે એનું જે એને કોઈ પણ વસ્તુ તમે 1 કે 2 કે 3 મિનિટથી વધારે કંઈક કહો એટલે કે બહુ થઈ ગયું. છોકરાઓને એવું થાય કે ધીસ ઇઝ ટુ મચ. એટલે કદાચ યુટ્યુબનો 5-10 મિનિટનો વિડીયો એને બહુ લાંબો લાગે છે. એટલે અત્યારે જે રીલ્સ છે એ રીલ્સની સાઇઝની જેમ એટેન્શનનો સ્પાન પણ ઘટતો જાય છે. અને આ બાબત જે છે એ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ કહેવાય. એને સ્ક્રીનની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ અમે કહીએ છીએ. અને એની સાથે સાથે બીજી ઇમ્પેક્ટ જે બધી અથવા બીજી અસરો જે બધી છે, એમાં ખાસ કરીને અવેલેબિલિટીની વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ બહુ ઝડપથી અનનોન કે નોન માણસ અવેલેબલ થઈ જાય છે. કારણ કે ગ્રીન ટપકું કે ઓનલાઈન જુએ એટલે એમ થાય કે આ પણ અવેલેબલ છે. એટલે એક પહેલી વાત તો આ છે. બીજું, આની અંદર છે ને બાયોલોજીકલ, સાયકોલોજીકલ અને સોશિયલ ત્રણેય એંગલ જોવા જોઈએ. કારણ કે જ્યારે ફિઝિકલ નીડ થાય છે અને એ વખતે એને ખબર નથી કે મારે એને સેટિસ્ફાય કેવી રીતે કરવાની, તો એટલા માટે એની અવેલેબિલિટી એ જુએ છે કે અહીંયા મને ઘરમાં મારા રૂમમાં બેઠા બેઠા હું કોઈ પણ વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકું છું અને મારી બાજુમાં બેઠેલા મારા પેરેન્ટ્સને ખબર નહીં પડે અથવા તો કોઈ ઘરનાને ખબર નહીં પડે. આવું બાળક જાણે છે અને એટલા માટે આ પ્રકારનું બિહેવિયર થાય છે. તમને યાદ હશે કે પહેલા જે એડિક્શન બીજા બધા થતા હતા, ધારો કે કોઈ છોકરા યંગસ્ટર્સ હોય, સિગરેટ પીવા બહાર જાય કે તમાકુ ખાવા જાય, તો એ ચૂપચાપ જતા રહેતો. જી 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 બિલકુલ. અને પ્રશાંતભાઈ, કદાચ એટલા જ માટે આજકાલના જે બાળકો છે તેમને તો ત્યારે જ શીખવાડી શકાશે કે જ્યારે માતા પિતા આ તમામ જે બાબતો છે, આ તમામ બાબતોને બીજી વ્યક્તિ પર બાળકોને ઘરમાં શીખવાડશે. ટ્રસ્ટ નથી. અને એટલા માટે આ ઘટનાઓ બહુ ઇઝીલી થઈ રહી છે. એટલે આપણે કેમ થાય છે એના કારણો જે છે એ આ બદલાતો સમાજ એક વસ્તુ, બીજું આ ટેકનોલોજી જે છે એ પણ બહુ પ્લાનિંગથી ઘડવામાં આવે છે. એવું નથી કે ટેકનોલોજી એફએસઆર થઈ જાય છે. તમારા એટેન્શન સ્પાન સાથે, તમારી એડિક્ટિવ બિહેવિયર સાથે, તમારા ડોપામિનના રશની સાથે, તમારા એન્ડોર્ફિન્સ કેવી રીતે વધે છે ઘટે છે એની સાથે, આ બધા સાથે એના એક્સપેરિમેન્ટ્સ થઈને પછી અમુક પ્રકારની વિડીયો ગેમ હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય એ બહાર પડે છે. એ બહાર પડતા જી પહેલા બિલકુલ. ઘણો બધો એનો અભ્યાસ થાય છે. એટલે આ સમજવું જી આપણે ખૂબ જરૂરી છે કે દે આર પ્લેઇંગ વિથ અવર માઇન્ડ્સ, અને એટલા માટે આપણે એનો ભોગ બનીએ છીએ. જી બિલકુલ. અને પ્રશાંતજી, ખરેખર જે રીતે આપણે આજે અત્યારે ચર્ચા કરી ને, એ મહત્વપૂર્ણ માતા પિતા માટે એટલી છે કારણ કે માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. એ કિસ્સાઓની એવા કેટલાય કિસ્સાઓ આવતા હશે અને એના ઉપરથી એ શીખ મળે છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે આ પ્રકારે સંપર્કમાં ના આવો ને, જે સગીરો છે કે જે કોઈ પણ વસ્તુ તરત શીખી લેતા હોય છે, તેમને મારે આ એક ઉંમરે એક માતા વાત પિતા એક વાત શીખવાડવા. કશી જી એક વાત જોડવી છે. એ છે કે જી અહીંયા લોકો એવું ના સમજે કે સોશિયલ મીડિયા આખું ખરાબ છે. એવું નથી. બિલકુલ. સોશિયલ મીડિયાની અંદર બહુ જ સારી વસ્તુઓ છે, ઉપયોગી વસ્તુઓ છે, જાણવા લાયક વસ્તુઓ છે, પ્રેરણાદાયી વસ્તુઓ છે. પણ એનો ઉપયોગ આપણને ખબર હોવી જોઈએ. જે મેં આગળ બિલકુલ. પણ વાત કરી હતી, સોશિયલ મીડિયાની સાક્ષરતા હોવી જોઈએ. જી ચોક્કસથી પ્રશાંતજી. અને એવી આશા રાખીએ છીએ કે માતા પિતા પણ પોતાના બાળકો જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે શેના માટે તેનો ઉપયોગ કરે છે અને કેટલા કલાક માટે ઉપયોગ કરે છે તે ધ્યાન દોરશે, તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ આગળ સમાજ માટે અને કોઈ પણ માતા પિતા માટે એ આઘાતજનક અને ચેતવણી માટે ના બને. એટલે આશા રાખીએ છીએ કે આના ઉપરથી લોકો પણ શીખ મેળવે, માતા પિતા પણ શીખ મેળવે અને બાળકોને પણ સમજાવે. આપ ત્રણે અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો લોકમંચમાં જે વિશેષ વાત કરી સોશિયલ મીડિયા થકી જે સંબંધો બનતા હોય છે એના વિશે. શરૂઆતમાં જો વાત કરીએ તો સોશિયલ મીડિયા એટલા માટે આવ્યું કે લોકો અન્ય વ્યક્તિઓ સાથે, એટલે કે તેમના જ પરિવારના કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં આવે કે જે તેમનાથી દૂર રહે છે, તેમની સાથે નથી રહેતા, કે જેનાથી પરિવારની ભાવના, પરિવારની લાગણી, પરિવારનો જે પ્રેમ છે તે અંદર ને અંદર રહેતો રહે અને એટલે જ પરિવાર ભાવના જે છે તે છલકાય. પરંતુ આનો ઉપયોગની સામે દુરુપયોગ વધી રહ્યો છે અને તે દુરુપયોગ
દુરુપયોગને અંકુશમાં લાવશો તો જ આ સોશિયલ મીડિયાનો આપણને જે સારા અર્થમાં અને સાચા અર્થમાં જેનો ઉપયોગ છે તે સમજાશે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.